આજે કોમર્સ ફેકલ્ટીમાં ગઈકાલે જે મેરિટ લિસ્ટ આવ્યું એમાં સ્ટુડન્ટના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રોસેસમાં આજે પહેલો દિવસ છે, જેમાં મેરિટ લિસ્ટ આવ્યું એમાં ઘણી બધી પ્રોબ્લેમ છે. કારણ કે જે વિદ્યાર્થીઓએ જીકાસનું ફોર્મ ભરેલું, એન્ટ્રન્સ એક્ઝામ આપી છે, એન્ટ્રન્સ એક્ઝામના તે વિદ્યાર્થીઓને માર્ક પણ આપવામાં આવ્યા છે, પરંતુ જીકાસની અંદર એન્ટ્રન્સ એક્ઝામમાં એબસન્ટ લખીને આવે છે અને જેના કારણે વિદ્યાર્થીઓના મેરિટની અંદર નામ નથી આપવામાં આવ્યા. એવા 500 થી 600 જેટલા વિદ્યાર્થીઓ છે જેમણે એન્ટ્રન્સ એક્ઝામ આપી, એન્ટ્રન્સના માર્ક આવ્યા, તેમ છતાં એન્ટ્રન્સમાં એબસન્ટ લખીને આવ્યું, જેના કારણે એ લોકોને મેરિટમાં નામ નથી. એટલે ઘણા બધા વિદ્યાર્થીઓએ લીગલી એ લોકોનું એડમિશન થાય છે, એ લોકોને 70% છે, 75% છે, તેમ છતાં મેરિટની અંદર નામ ના હોવાને કારણે આજે 500 થી 600 જેટલા વિદ્યાર્થીઓ મેરિટની અંદર નામ ના હોવાને કારણે એડમિશનથી અટકી ગયા છે. આજે અમે ડીન સર જોડે રજૂઆત કરવા માટે ગયા ત્યારે ડીન સર પોતાના એટીટ્યુડની અંદર અમારી રજૂઆત પણ સાંભળી નહીં અને પોલીસને બોલાવી લીધું અને અમારી શું રજૂઆત હતી, અમારો શું મુદ્દો છે એ પણ સાંભળવા રેડી નથી અને પોતાના એટીટ્યુડની અંદર એ વિદ્યાર્થીઓના ભવિષ્યનો ભોગ લઈ રહ્યા હોય તેવું લાગી આવે છે. પ્રજ્ઞેશ શાસનને આજે 2 દિવસ પહેલા અમે જે પ્રશ્ન પૂછેલો કે 20 લાખ રૂપિયા વિદ્યાર્થીઓના નામે ઉઘરાયા છે, એ 20 લાખનું શું કરશો, એના એક પ્રશ્ન એ લોકોને મરચાની જેમ લાગી આવ્યો છે અને તેના કારણે આજે વિદ્યાર્થીઓના પ્રશ્ન સાંભળવા પણ ડીન સર રેડી નથી. નિખિલ સોલંકી. કોમર્સ ફેકલ્ટીના હિટલર ડીન એટલે ડૉક્ટર પ્રજ્ઞેશ શાહ એ વિદ્યાર્થી નેતાઓની રજૂઆત સાંભળતા જ નથી. અમે વિદ્યાર્થી નેતા શું કામ છે, એમને જ્યારે કોલ ના આવે વિદ્યાર્થીઓના તો અમે કોલ રિસીવ કરીએ છીએ. જ્યારે તમે માની લો કે 9000થી વધારે વિદ્યાર્થીઓ અમને પ્રવેશ પ્રક્રિયા માટે ફોન કરતા હોય તો એમને રિપ્લાય કેવી રીતના આપવાનું એની રજૂઆત તો અમે ડીન સરને કરી શકીએ ને. છે આ પ્રજ્ઞેશ શાહ વિદ્યાર્થીઓને હેરાન કરવા માટે કોમર્સ ફેકલ્ટીનો ડીન બન્યા છે. કારણ કે જ્યારે ગુજરાત સરકાર દ્વારા 12માની એક્ઝામ લેવામાં આવતી હોય તો તમે એન્ટ્રન્સ એક્ઝામ લેવાવાળા કોણ છો? આ એન્ટ્રન્સના નામે 200 રૂપિયા ઉઘરાઈને 20 લાખ રૂપિયા જમા શું તમે પોતાના ઘર માટે કર્યા છે? શું તમે 12માનું પરિણામ જે ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવે છે એને માન્ય ગણતા નથી? બીજી વાત કે વિદ્યાર્થીઓના 75 થી 80, 85, 90% હોવા છતાં પણ એમનું આજે મેરિટમાં નામ નથી. એનું મુખ્ય કારણ એન્ટ્રન્સ એક્ઝામ છે. શું એ બધા વિદ્યાર્થીઓને તાત્કાલિક ધોરણે મેરિટમાં એડમિશન આપવામાં આવશે? અને મેરિટ આજે 75% વડોદરાવાસીઓ માટે આવ્યું છે તો તમે તો વાત કરતા હતા કે અમે વડોદરાના 95%ના વિદ્યાર્થીઓને એડમિશન આપીશું, પરંતુ તમે કઈથી 75માં એડમિશન આપીશું? આ અમારી તમામની રજૂઆત છે કે 50% સુધી મેરિટ લિસ્ટ નહીં આવે ત્યાર સુધી વિદ્યાર્થી નેતા ધરણા પ્રદર્શન કરીશું અને ઉગ્ર રજૂઆત આ કોમર્સ ફેકલ્ટીના ડીનને અને વીસી સરને કરીશું. કોઈ પૈસા પાછા આપવાના નથી. 20 લાખ રૂપિયાની વાત જ્યારે અમારા દ્વારા કરવામાં આવી હતી તો પણ કોમર્સ ફેકલ્ટીના ડીન ઉગ્ર બની ગયા હતા. અમને પોલીસ એફઆઈઆર કરવાની ધમકી આપવામાં આવી હતી. તો આ આવનારા દિવસોમાં અમે આરટીઆઈ થ્રુ માંગીને એ ખર્ચો માંગીશું કે 20 લાખ રૂપિયા તમે વિદ્યાર્થીની પાછળ ખર્ચો છો કે પોતાના પાછળ. સુઝાન લાડમેન, ગુજરાત પ્રદેશ NSUI.